વીજ બિલોની વસૂલાત માટે વ્યાપક મહાઝુંબેશ પહેલી સવારથી જ 455 કર્મચારીઓ મેદાનમાં ઉતર્યા. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની વડોદરા શહેર વર્તુળ કચેરી દ્વારા નાણાકીય વર્ષના અંત પૂર્વે બાકી વીજ બિલોની વસૂલાત માટે આજથી એક વ્યાપક મહાઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના 23 જેટલા પેટા વિભાગોમાં વહેલી સવારથી જ વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સામૂહિક રીતે આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના 8.20 લાખ વીજ વપરાશકારો પૈકી જેમના બિલો લાંબા સમયથી બાકી છે તેમની સામે આ ઝુંબેશ અંતર્ગત કડક પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરમાં વીજ ગ્રાહકો પાસે હાલમાં અંદાજિત ₹11 કરોડ જેટલી માતબર રકમ બાકી બોલે છે. આ બાકી લેનાની સત્વરે વસૂલાત કરવા માટે વીજ કંપનીના 455 જેટલા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને મેદાનમાં ઉતારવામાં આવી છે. આ વિશેષ ટીમો દ્વારા આગામી 31 માર્ચ 2026 સુધીમાં ₹3.31 કરોડના વસૂલાત લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે શહેરભરમાં સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. બાકી લેનાનો આ નિર્ધારિત લક્ષ્યાંક હાંસલ કરવા માટે આગામી 31 માર્ચ સુધી આ મહાઝુંબેશ સતત કાર્યરત રહેશે તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. જે ગ્રાહકો દ્વારા વારંવારની સૂચનાઓ છતાં વીજ બિલની ભરપાઈ કરવામાં નહીં આવે તેમના વીજ જોડાણો સ્થળ પર જ ખંડિત કરવા સુધીની આખરી કાર્યવાહી વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે. વીજ કંપનીની આ સામૂહિક અને સઘન ઝુંબેશના પગલે લાંબા સમયથી બિલ ન ભરનારા બાકીદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આજે જે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ છે એમાં MGVSL બરોડા સિટી સર્કલ હેઠળ 23 જે સબ ડિવિઝન ઓફિસ છે 23 સબ ડિવિઝનમાં આ ડિસ્કનેક્શન ડ્રાઈવ ચાલુ છે અને તેમાં લગભગ આપણે 455 જેટલી ટીમ ડિપ્લોય કરી છે. એને લઈને લગભગ 550 જેટલા આપણા સ્ટાફ આમાં ઇન્વોલ્વ છે. કેટલો લક્ષ્યાંક હતો આપણે 31 માર્ચ આ જે બાકી લાઇટ બિલની વાત છે આપણી કે બાકી લાઇટ બિલ 31 માર્ચ સુધીમાં 3.31 કરોડથી વધુ ના રહે, બરાબર, એના કરતાં ઓછું પેન્ડિંગ ડ્યુઝ રહે તે રીતનો લક્ષ્યાંક છે આપણો. અને જો બાકી ગઈકાલ સુધીની કહીએ આપણે તો ગઈકાલ સુધી લગભગ 11 કરોડ રૂપિયાના બિલની બાકી બોલે છે આપણે. ના, આપણે લોકલ પોલીસ બંદોબસ્ત નથી માંગ્યો, પરંતુ જીયુએનએલની ઇન્ટરનલ અમારી જે સિક્યુરિટી છે પોલીસ છે તેમને રાખી છે લિમિટેડ ફોર્સ. બરોડા સિટી સર્કલમાં લગભગ 8,20,000 જેટલા આશરે ગ્રાહકો છે. તેમાં બધા જ આવી ગયા, રેસિડેન્શિયલ, કોમર્શિયલ, તમામ કેટેગરીના. આપણી આ ડિસ્કનેક્શન ડ્રાઈવ લગભગ આજે સવારે 8:30 વાગ્યાથી ચાલુ છે અને સાંજે લગભગ 5 વાગ્યા સુધી ચાલતી હોય.